મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુલશન અહેમદ ટ્રસ્ટ દ્વારા તારીખ 14/2/2026 રોજ સવારે 10 કલાકે ચશ્મા સિવિલ કેમ્પ અને મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ 500 થી વધુ દર્દીઓને સેવા પૂરી પાડવામાં આવી હતી। 100 થી વધુ બુઝુર્ગોને મોતિયાના ઓપરેશન અને 200 થી વધુ દર્દીઓને ચશ્મા નંબર કાઢી આપવામાં આવ્યા હતા અને મફતમાં 150 થી વધુ ચશ્મા વિતરણની સાથે દર્દીઓને એમડી ડોક્ટર દ્વારા તપાસીને દવા આપવામાં આવી। આ કાર્યક્રમની શુભ શરૂઆત દુઆ મુફ્તી ઝકરિયા સાહેબને હસ્તે કરવામાં આવી હતી। એકતા યુવક મંડળના પ્રમુખ હાજી જબ્બાર ખાન પઠાણ, નિસારભાઈ લાઇટવાળા, એડવોકેટ સાઇના મલિક, હાજી અયુબભાઈ લાલખાનભાઈ, નુરુભાઈ ચાઇનીઝ, શોએબ ભાંજા, સૈયદ સલાઉદ્દીન સર આ કાર્યક્રમમાં ઘણા બધા મહેમાન ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ મોહમ્મદ સફીભાઈ, મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉપાડી હતી। ब्यूरो रिपोर्ट केविन टीवी न्यूज़ सूरत। 100 हजरात और ख़वातीन यहाँ पर तशरीफ़ लाए हैं और एमडी डॉक्टर द्वारा और आँख के डॉक्टर द्वारा इनका चेकअप किया जा रहा है और करीब 100 लोगों के फ्री में मोतिया ऑपरेशन करने की इन्होंने जिम्मेदारी ली है और 300 हजरात जो है वो आँख का चेकअप करा के गए हैं और 200-300 लोगों ने एमडी डॉक्टर के पास अपनी फ़ाइल बनाकर अपना इलाज करवाया है, जिनमें ख़ास तौर पर ये महिला અને બાળ મિત્ર चैरिटेबल ट्रस्ट के जो प्रमुख है शफी भाई शेख और अब्दुल जब्बार भाई और इस तरह उनके जितने ताउन करने वाले मुआविनीन हजरात हैं, इन सब ने बड़े हौसले के साथ। મારું નામ જબ્બાર ખાન પઠાણ, એકતા યુવક મંડળના પ્રમુખ। આજ રોજ 14 તારીખના દિવસે શનિવારે 10 વાગે મહિલા બાલ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારા પ્રમુખ મોહમ્મદ સફીભાઈ તરફથી એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ અને ચશ્મા શિબિર, તેમાં 100 થી વધુ બુઝુર્ગ લોકોને મોતિયાનું ઓપરેશન ફ્રી કરવામાં આવ્યું છે। તેમાં અમારા સુરત શહેરના માન્યતા ઝકરિયા સાહેબ, મુફ્તી ઝકરિયા સાહેબના શુભ હસ્તે દુઆ કરવામાં આવી અને તેમાં પેશન્ટોના ચહેરા પર હાસી જોવામાં આવી અને એમાં અમારે ગુલશન રજા ટ્રસ્ટના જે એમ્બ્યુલન્સ એ પણ આવેલી, એમાં 100 લોકોને દવા મુફ્ત ચેક કરીને આપવામાં આવી અને 200 લોકો 300 લોકો જેવાને ફાઇલ બનાવવામાં આવી એમડી ડોક્ટર દ્વારા અને બધા લોકોને તપાસીને નંબર કાઢીને આપવામાં આવ્યું। જય હિન્દ, જય ભારત।